ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ દયાળુ છે અને ભક્તો ઉપર હંમેશા અવિરત કૃપા વરસાવે છે. તો આપણે ગઈકાલે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણએ પૌંડરકને સારૂપ્ય મુક્તિ આપી દીધી અને બીજી બાજુ કાશી નરેશનું શું થયું એ મિત્રો આજે આપણે જાણીએ. તો નમસ્કાર, મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તો પર અવિરત કૃપા વરસે છે. મનથી કે કમનથી કોઈ પણ ભક્ત નામ લે છે, શત્રુ ભાવે કે મિત્ર ભાવે, કોઈ પણ રૂપે જ્યારે ભગવાનનું નામ સ્મરણ છે એ જ મુક્તિ અપાવનાર છે. એ મિત્રો આપણે ગઈકાલે જોયું. આજે આપણે જાણીએ કે કાશી રાજમહેલના દ્વાર પર એક કુંડળોથી સુશોભિત મસ્તક પડેલું જોઈ અને તે લોકો જાત જાતના તર્ક કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ કોનું મસ્તક છે. જ્યારે એ ખબર પડી કે આ તો કાશી નરેશનું જ મસ્તક છે, ત્યારે રાણીઓ, રાજકુમાર, રાજ્ય પરિવારના લોકો તથા નાગરિકો રડી રડી અને વિલાપ કરવા લાગ્યા. તેઓ કહેતા હતા કે અરે મહારાજ, અમારો તો સર્વનાશ થઈ ગયો. કાશી નરેશનો પુત્ર હતો સુદક્ષિણ. તેણે પોતાના પિતાના અંત્યેષ્ટિ સંસ્કાર કરી અને મનમાં એવો નિશ્ચય કર્યો કે મારા પિતાનો વધ કરનારને મારીને જ હું પિતાના ઋણમાંથી મુક્ત થઈ શકીશ. તેથી તે તેના કુલ પુરોહિત અને આચાર્યોની સાથે ખૂબ જ એકાગ્રતાપૂર્વક ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યો. કાશી નગરીમાં તેની આરાધનાથી પ્રસન્ન થઈ અને ભગવાન શંકરે વરદાન માગવા કહ્યું. સુદક્ષિણે એવું અભિષ્ટ વરદાન માગ્યું કે મને મારા પિતાનો વધ કરનારને મારવાનો ઉપાય બતાવો. ભગવાન શંકરે કહ્યું કે તમે બ્રાહ્મણો સાથે મળી અને યજ્ઞના દેવતા ઋત્વિજભૂત દક્ષિણાગ્નિની અભિચાર વિધિથી આરાધના કરો. આમ કરવાથી તે અગ્નિ પ્રમથ ગણો સાથે પ્રગટ થઈ અને તારો મનોરથ પૂરો કરશે, પરંતુ આ પ્રયોગ બ્રાહ્મણના ભક્ત ઉપર સફળ નહીં થાય, માટે જે બ્રાહ્મણ ભક્ત ન હોય તેના પર કરજે. ભગવાન શંકરની આ પ્રમાણેની આજ્ઞા મેળવી અને સુદક્ષિણે અનુષ્ઠાન અંગેના નિયમો ધારણ કર્યા અને તે ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે મારણનું પુરસ્ચરણ કરવા લાગ્યો. અભિચાર પૂર્ણ થતાં જ યજ્ઞકુંડમાંથી અતિ ભીષણ અગ્નિમૂર્તિમાન થઈ અને પ્રગટ થયો. તેના કેસ અને દાઢીમૂછ તપેલા તાંબા જેવા લાલ હતા. આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. ઉગ્ર દાઢો અને વાંકી પ્રકૃતિ અને નગ્ન હોવાને કારણે તેના મુખ પર ક્રૂરતા ટપકી રહી હતી. તે પોતાના જીભથી ગલોફા ચાટતો અને 3 આણીવાળું ઝળહળતું ત્રિશૂળ ઘુમાવતો અને ત્યારે તેમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી. તાડના વૃક્ષ જેવા લાંબા પગ હતા. તે પોતાના વેગથી ધરણી ધ્રુજાવતો અને જ્વાળાઓથી 10 દિશાઓને દજાડતો દ્વારકા તરફ દોડ્યો અને થોડી જ વારમાં ત્યાં પહોંચી ગયો. તેની સાથે ઘણા બધા ભૂતો પણ હતા. તે અભિચારના અગ્નિને એકદમ પાસે આવેલો જોઈ અને દ્વારકાવાસી લોકો જંગલમાં આગ લાગવાથી હરણાઓ ડરી જાય તેમ ડરી ગયા. તે લોકો ભયભીત થઈ અને ભગવાન પાસે દોડ્યા. ભગવાન તે વખતે સભામાં ચોસર રમી રહ્યા હતા. તે લોકોએ ભગવાનને પ્રાર્થના કરી, ત્રણેય લોકના એકમાત્ર સ્વામી, દ્વારકા નગરી આ અગ્નિથી ભસ્મ થઈ જશે. આપ અમારી રક્ષા કરો. આપના સિવાય અમારી રક્ષા કરનાર અન્ય કોઈ નથી. શરણાગત ભક્તવત્સલ ભગવાને જોયું કે અમારા સ્વજનો ભયભીત થઈ ગયા છે અને પોકારી અને વિલાપ કરતા આર્ત સ્વરથી પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે તેમણે હસીને કહ્યું કે ડરો નહીં, હું તમારી રક્ષા કરીશ. ભગવાન સર્વના અંતર્યામી હોવાથી બધું જ જાણે છે. તેઓ જાણી ગયા કે આ કાશી રાજાની મોકલેલી માહેશ્વરી કૃત્યા છે. તેમણે તેના પ્રતિકાર માટે પોતાની પાસે જ બિરાજેલા સુદર્શન ચક્રને આજ્ઞા કરી. ભગવાન મુકુંદનું પ્રિય અસ્ત્ર સુદર્શન ચક્ર કરોડો સૂર્ય જેવું તેજસ્વી અને પ્રલયકાળના અગ્નિ જેવું કાંતિવાળું છે. તેના તેજથી આકાશ, દિશાઓ અને અંતરિક્ષ પ્રકાશ થઈ ગયા અને હવે તેણે તે અભિચાર અગ્નિને કચડી નાખ્યો. ભગવાન શ્રી કૃષ્ણના અસ્ત્ર સુદર્શન ચક્રની શક્તિથી કૃત્યરૂપી અગ્નિનું મોઢું તૂટી ફૂટી ગયું અને તેનું તેજ નષ્ટ થઈ ગયું. શક્તિ કુંઠિત થઈ ગઈ અને તે ત્યાંથી પાછો વળી અને કાશી નગરીમાં આવ્યો. તેણે ઋત્વિજ આચાર્યોની સાથે સુદક્ષિણને બાળી અને ભસ્મ કરી નાખ્યો. આ પ્રમાણે તેનો અભિચાર એટલે કે મારણ પ્રયોગ તેના જ વિનાશનું કારણ બની ગયો.
કૃત્યની પાછળ પાછળ સુદર્શન ચક્ર પણ કાશી પહોંચ્યું. કાશી બહુ વિશાળ નગરી હતી. તે મોટી મોટી અટારીઓ, સભાભવન, બજાર, નગરદ્વાર, દ્વાર પરના શિખરો, કિલ્લા, ખજાના, હાથી, ઘોડા, રથ અને અન્નના ગોદામોથી સુસજ્જ હતી. ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શને પૂરી કાશી નગરી બાળી અને ભસ્મ કરી નાખી. અને પછી તે ઉત્તમ કર્મ કરનાર ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી ગયું. જે મનુષ્ય ઉત્તમ કીર્તિવાળા ભગવાન શ્રી કૃષ્ણના આ ચરિત્રને એકાગ્રતાથી સંભળાવે છે તે તમામ પાપોથી છૂટી જાય છે. આવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનંત અનંત નમસ્કાર સાથે મિત્રો આપણે મળીએ આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય, સનાતન ધર્મની જય.